નાને જો યા મામી હાલો ગાઈસ જો આજે અમારા કિચનમાં હું બનાવવાનું છે બે જાપાનના કોક મમ્મી બનાવવાનું છે ચિકન મડગો બનાવવાનો છે જો હું બનાવવાના છે ચિકન કરી તો આજે ચિકન કરી બનાવવાના છે અફઘાની ચિકન તો હવે જોઈએ આપણે કેવી રીતના બનાવે છે આ લોકો આજે પાછા કિચનમાં અમારે ભેગા થયા વાવાઝોડું આજે તમને રજા છે કિચનમાં આજે અમીને રજા છે કિચનમાં રોટલી બનાવી તો માહી કે મને રોટલી બનાવી દે એટલે ફાયદો થશે કે માહી હા હું બહાર જતા રહું યાર પ્લીઝ એ રોટલી અમારામાં નથી આ ચાઇનામાં જાપાનમાં રોટલી ખાતા નથી ખાલી ચિકન ને હા, એવું જ હા. ખાતા તો તમારા માટે સ્પેશિયલ ઇન્ડિયાથી કુક બોલાવવા પડે નાનું ને બોલાવીશું નાનું નાન બનાવી દે હા રોટલી મસ્ત નાન બનાવી દેશે તો જો ગઈ સાહેબ ચિકન ને બિચારાને સોલીને ચિકન નથી આ બટકો છે બાપા આ સેલ તો તમારા હાલતા ત્રીજા છે કુક આવી ગયા સેલ ઓલામાં આ કુક એ આફ્રિકાનો છે. રિમોટમાં કરે હમણાં તો સેલ કાઢી આવો તો પેલા નથી સેલ ઓલામાં જો પકામાં સેલ કે નાખો ને હા મારે પકાવ્યું કે તમારે ઓકે તો જો ગઈસ ડુંગળી શોપિંગ થવા માંડી છે પણ ભાઈ ડુંગળી શોપિંગ કરવા માંડ્યા એ રોટલી બનાવવા માંડી છે કોઈ ને હેલ્પ નહીં કરાવતું મરઘો કટિંગ થઈ ગયો બતક કે મરઘો બટક મોટો મોટો ખાઈએ છે ને આ બીજી બટકી અહીંયા એક બટાકડો થી એક બટકી તો એ બતક ને બટકી બટકાની કાપે ને એ છે ને મેચ જોવે છે આજ મેચ છે એટલે પારભાઈ છે ને આજે પાર્ટી આપે છે ને પારભાઈ પાકિસ્તાન તરફથી ઇન્ડિયા તરફથી इंडिया जवान दीदी પાર્ટી બદલી નાખી પારભાઈ તમે હો इंडिया જાતા પાકિસ્તાન તરફથી જતો कोई डांट नहीं होए। ચાઇના છે ને ચાઇના વાળા તમે ચાઇના આ ચાઇના પછી જાપાન આ કુરિયન્ડર અને અમેરિકા વાળા બાપા આવ્યા તમારે રિમોટ હવું થઈ ગયો થઈ જાય આપણે કરીએ એટલે થઈ જ જાય તમારે તમે તો પકાવો સેલ નાખો એટલે બધું થઈ જ જાય ને જોવાય બી મેચ જોવાઈશ घारो दीदी कहीं नामे डालो આ ગોબડા છે આ ભાઈ હે ને પર ભાઈ માનો જ ને ચાલો ઉભા કરો જી ઘોડાઓ ઉભા કરો આપણું બટકું રેડી છે બટકું રેડી बॉईल करो मूकी दो अनिल भाई તો એને બોઇલ કરવા મૂકવાનું કેસ તમારે સેફ ना ना આમ જ हां मत प्ले मन मूकी दो ना કુકર એને કરી કે છે થઈ ને જાય આને અમે લેમન ને નાખી રાખ્યું ને મેરીને થવા દે કરી આ કોક એકબીજાને પૂછીને તો બનાવે છે. આમાં છે કોણ કોક ઈ મેન ઈ છે એમ છે ઈ છે તો આવા બેઝ પકાવી નાખતા ની પછી જાના ચિકન બાફા મૂકે છે દેખો જો નાખી છે ઈ બાપા મેં કીધું કે પીઠી બનાવે છે હે એ છે ને 1.5 ચમચી જેટલું નમક નાખી દીધું એટલે મોરું રહી નમક નમક મોરું રે ની એટલે ચિકન મોરું રહીને એમ. ના ભાઈ અડધર ભરી દીધી એની પીછી કરી નાખી ચિકન કે મને લગનમાં પીઠી કરે ને એટલે ચિકન ને કરી દેવ ને બફાઈ જાય ને પછી બતાવી ચાલો હવે હું નાખોસ થોડુંક મરી નાખી દઈએ ટેસ્ટ મુજબ ये नरडो से तुम ઓ માય ફોડવાની છે ડિસ્કસ બહોત ઓલું શું કહેવાય ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ચાલી રહ્યું છે તો તમને ચેર લાવે બે હિસાબ તમે પછી બરાબર ડિસ્કશન કરો ને અમેરિકાના શેફ પર ખબર નહીં હું કરીશ નાતી થોડીક સલાહ લેવ આફ્રિકાનો છે આફ્રિકાના છે તો આફ્રિકા વાળાને કે થોડું પહેલા પૂછો મને રેસીપી બરાબર જોઈ લેવા દો પછી આગળ વાત थोड़ा फ्राई कर देજો ને પછી આમાં પેલે ઓય અહીંયા આવો ને મને ખાલી જગ્યા કરી દે આગો ગાંગ ચિકન બોઇલ થઈને રેડી થઈ ગયું છે આ જાપાનના કુક આ બતાવો તો ખરી કે બોઇલ થયું છે કે કાસું છે એમ તો મને ખબર પડે બટર કાઢ્યું છે હવે આંગળી નાખીને બતાવો હા અંગ્રેજી ચેક કરો પણ ભાઈ તો જો ચિકન હવે આમાં ગોતે પાંચ ગુમા જો થઈ ગયું છે તો ચિકન બોઇલ થઈ ગયું છે ટોપિયા ગોતીને આવી ગયા છે દેખો
તપેલું છે સ્ટોરમાં મૂકવા દે મૂકી દીધું છે. અહીં જગ્યા નથી એટલે સ્ટોરમાં મૂકવું પડે. ये पृथ्वी गोर गोर साइंस કેમ નીકળી ગઈ? ઈ તો એક ગુલ્લું નાનું આવી ગયું હતું ને એટલે હજુ થોડી છે વેઇટ કરો ને 4-5 મિનિટ તો મેં देखो આ જીબડી નીકળી ગઈ. આ બધા બોલે છે ને ચાઇના અને જાપાન બે ભેગું થઈને એટલે એકબીજે ખેંચે છે એમ ને. એક બે તો જો આમાં છે ને તેલ નાખી દીધું છે ને હવે એમાં પાછું બટર નાખ્યું છે. આ બધા મસાલાને જો અહીંયા બરની પકાડી લીધી છે, અહીંયા ઓનિયન અને આ આપણું ચિકન બફાઈ ગયું છે ને અહીંયા એક સાઈડ પર મૂકી દીધું છે. તો જો આમાં ગરમ મસાલો નખાઈ ગયો છે હવે. ચાલો જીરું પણ નખાઈ ગયું છે. હવે ઓનિયન છે ને આપણું ગરમ મસાલો શેકાઈ ગયો છે, ઓનિયન નાખી દીધી છે. તો ચલો નમક નાખી દીધું એટલે ડુંગળી છે ને પેલી પકાઈ જાય. તો જો આપણી છે ને ડુંગળી શેકાઈ ગઈ છે તો હવે એને ભરડી લઈએ અને પછી આ ટમેટાને છે ને તે શેકી લઈએ, પછી આને ભેગી ભેગી એને પણ શેકી લઈએ. તો જો આપણી આ છે ને ગ્રેવી ડુંગળીની ભરડાની રેડી છે અને આમાં પાછું છે તેલ નાખી દીધું છે આ ગેરી શેકવા માટે કરીને. તો ગ્રેવી શેકાઈ જાય પછી આ બધું નાખી દઈએ. તો ચલો હવે છે ને તેલ થઈ ગયું છે તો ડુંગળીની ગ્રેવી બનાવી છે એ નાખી દઈએ. તો ચલો હવે છે ને ગ્રેવી ટમેટાને નાખી દઈએ. તો જો આ છે ને ગાર્ડનમાંથી ટમેટા છોડી આવ્યો છે તો ગાર્ડનનું ટમેટાનું કંઈક બનાવે છે. અમારા ફ્રીજમાંથી ટમેટા ખાય અને આ ઓછા પહેલા હજી આને તો આ બીજા તોડી આવ્યો ગાર્ડનમાંથી છેલ્લા હવે આતાથી તોડી આવ્યો છે. ફ્રીજમાં બરાબર નથી, મોડા ટમેટા છે. મોડા ટમેટા પણ ગાર્ડનમાંથી મેં કીધું કે તારે ખાવા જઈએ તો એ મને એમ કે એક લઈ તો આખો લુમખો તોડી આવ્યો છે ટમેટાનો. બાકી રહી ગયા. તો જો અમારે એમાં છે ને ગ્રેવી ટમેટાની ને બધી નાખીને પકાય છે, સુગંધ સારી આવે છે. જો હવે આ ગ્રેવીને કંઈક 4-5 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં મસાલાને બધી નાખી દઈએ. જો હળદર કાઢી છે, ચલો હળદર આવી ગઈ. થોડુંક નમક નાખી દઈએ. આ સ્પેશિયલ કુકને બોલાવ્યો છે અમે બટર ચિકન બનાવવા માટે કરીને. તો ચાલો હવે મસાલો નાખી દઈએ. તો ધાણા ભૂકો નાખી દઈએ. હવે હા સુગંધ આવ્યો જોરદાર આવે. તો આ નાખી દીધું છે ગરમ મસાલો. તો આ છે ગરમ મસાલો ઘરનો બનાવેલો. તો ચાલો જો આપણી ગ્રેવી છે ને એમાં ઓલા ચિકનનું ઓલામાંથી થોડુંક પાણી હમણાં નાખ્યું છે ગ્રેવી માટે કરીને ઢીલું થાય એટલે. હવે હું ટેસ્ટ કરી લઉં. અરે વાહ પાર્ટ તારે તો લગભગ હવે ઓર્ડર આપવો પડે પાર્ટીનો. હવે આ જો તમે તો એની ઓલા મુસ્લિમના મુસ્લિમના ટમેટા. હા હાઈસ તમે તો બનાવ્યા જો. બુના આપણે વણાંગબડા બુ છે ને એના. આ પહેલા ની યાર ભણવા જતા હોય ને યમી યમ્મી યમ્મી મમ્મી કે યમ્મી ફાતી બુનું એ છોકરા ખાઓ. તો જો આને સુગંધ આવી ગઈ ને તો આને મૂકી બીજા ક્યાંથી સુગંધ આવે. પાટ થઈ છે તમારું કાંઈ આવે ને હા દેશી કુક આવ્યો. કંડાળી છે બોટના ના મન ખાવું. આ ગ્રીસ ખાધું દે મને ખાઈ લે. મોઢામાં લાળ તો આખી આમ ભેગી થઈ હતી ને પછી આ જોઈ ને એટલે લાડ ભેગી થઈ જ જાય. આ પછી ઓલી આમલી બોલા કા છોકરા ખાઓ. ઓલા બરફવાળા ટમેટા છે તો વધારે મજા આવે. તમે ખાઓ ને તો ચાલો આપણી ગ્રેવી રેડી છે. તો આ ચિકન બોઇલ કરેલું છે તો એ ચિકન હવે આમાં નાખી દઈએ.
આ કોકને ગમે ત્યારે કંઈ જરૂર પડે તો ઓર્ડર આપી દીજો પાર્ટી માટે કરીને. તો ચલો કસોડી મેથી હવે વાટીને નાખી દઈએ. ના ને જો હા યમી હા મામી યા મામી યમી યમી છે. તો જો મિત્રો હવે આને છે ને કવર કરી અને ઢાંકી દઈએ થોડીક વાર, કેમ કે એની ગ્રેવી થોડીક જાડી થઈ જાય એટલે. સુગંધ બહુ મસ્ત આવે છે આમાં. આ ધીમો ગેસ ઉપર રાખેલું છે. આ લોકો જો ક્રિકેટના રવડ જો ક્રિકેટમાં આખા ઊંધા થઈ જશે. આપણને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ નથી એટલે આપણે એમાં જોતા નથી. આપણે આમાં કૂકમાં જ ચાલીએ છીએ. આપણું પછી ચિકન બનાવે છે ને એટલે થોડું દાજી જાય નહીં. તો મિત્રો હવે આપણું ચિકન બનીને રેડી છે. તો એને ઢાંકી દઈએ બંધ કરીને ગેસ. ટેસ્ટ મેં જોઈ લીધો, બહુ મસ્ત ટેસ્ટ છે. પછી અમે ખાઈ લઈએ. હજી તો વાર છે.